દોસ્તો, આજે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને મોટા સમાચાર આવી શકે એવી શક્યતાઓ સેવાઈ રહી હતી, ત્યારે સૌ લોકોની નજર આ ઘટના ઉપર હતી। આમ આદમી પાર્ટીના દિલ્હીના અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આખરે ભગવત માન અને આ સૌ દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં મહાસંમેલન પણ આયોજિત થયું। પરંતુ આજની તારીખ જે છે 5 ઓગસ્ટે મોટી સુનાવણી હાથ ધરવાની શક્યતાઓ સેવાઈ રહી હતી, ત્યારે શું છે હકીકત આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈશું। માટે દોસ્તો, આ સૌથી મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીના આ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને આજે મોટી સુનાવણી હાથ ધરવામાં આવી શકે એવી શક્યતાઓ છે, ત્યારે શું છે હકીકત વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો દોસ્તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ। સૌથી પહેલાં દોસ્તો વાત કરીએ તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જેલવાસને આજે 1 મહિનો પૂર્ણ થયો છે। જી હા દોસ્તો, 5 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને આજે 5 ઓગસ્ટ થઈ ચૂકી છે। આ 1 મહિનાનો સમય એમણે જેલવાસમાં પસાર કર્યો છે। એક પછી એક નવા વળાંકો જ્યારે એમના જીવનમાં આવી રહ્યા હતા, ત્યારે અલગ અલગ લોકો એવું અનુમાન લગાવી રહ્યા હતા કે ચૈતર વસાવા હવે જેલની બહાર આવી જશે, તો પછી કેટલાક લોકોને એવું પણ લાગતું હતું કે એમનો જેલવાસ લંબાશે। દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા, મહાસંમેલન પણ આયોજિત થયું। અલગ અલગ લોકોનું અનુમાન પણ હવે ધીમે ધીમે સાચા પડતા હોય એવું લાગી રહ્યું છે। એવા સમયે આજે મોટી સુનાવણી હાથ ધરવાની શક્યતાઓ સામે આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ અપડેટેડ માહિતી સામે આવી નથી। હાલ પૂરતા સમાચાર આપી દઈએ કે આજે સુનાવણી થશે, સાંજ સુધીમાં સમાચારમાં ખબર પડી જશે કે આખરે ચૈતર વસાવા જે છે એમની જામીન અરજી મંજૂર કરવામાં આવી છે કે પછી નામંજૂર। ત્યારે સૌ લોકો જ્યારે ચિંતાનો વિષય બની રહ્યા છે, ચારે તરફ જ્યાં જુઓ ત્યાં એમની નજર ચૈતર વસાવા ઉપર છે, ત્યારે હવે ખબર પડશે કે આખરે એમની જામીન અરજી છે મંજૂર થઈ શકે નામંજૂર। દિગ્ગજ નેતાઓની હાજરીમાં મહાસંમેલનમાં એમના સમર્થનમાં અનેક લોકો આવ્યા, અનેક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાયા, પરંતુ હવે એવું જાણવું રહ્યું કે આખરે એમનો ન્યાય મળશે કે પછી શું છે હકીકત। લોકો ન્યાયની માગણી કરી રહ્યા છે, એમનો સમાજ, ડેડિયાપાડાની જનતા અને આમ આદમી પાર્ટીના સમર્થક મિત્રો પણ હવે ભારે રોષના માહોલમાં હતા। ત્યારે હવે એવા સમાચાર સામે આવતાની સાથે જ સૌ લોકો ચિંતામાં મુકાયા હતા કે જ્યારે 22 જુલાઈના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી, ત્યારબાદ જે કાંઈ પણ છે મુદત લંબાવાઈ અને હવે 5 ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે। ત્યારે દોસ્તો, આ સાંજ સુધીમાં ખબર પડી જશે કે ચૈતર વસાવા જે છે એમની જામીન અરજી મંજૂર થઈ છે કે પછી નામંજૂર। તમને શું લાગે છે, આખરે આ ચૈતર વસાવા બહાર આવશે કે પછી શું છે? તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો। અને જો દોસ્તો તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો આ વિડીયોને એક લાઇક કરી દેજો, તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા। અને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે દોસ્તો અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે। ધન્યવાદ।